અધર્મમાયા કલિકામકાલમ ગોસાધુધર્મમરવિપ્રપાલમ દૈત્यांशनाशं સ્વજનપ્રકાશમ વંદે હરિમ ભક્તિસુતમ પ્રશાંતમ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, લક્ષ્મીનારાયણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ કી, શ્રી વડતાલ ધામ કી, ચૈત્રી સમૈયા કી જય. સ્વામિનારાયણ ભગવાનની પરમ કૃપાથી એમનો જ બાંધેલો કાર્તકી અને ચૈત્રી સમયો એ પૈકી વિક્રમ સંવત 1882ના ચૈત્રી સમયાની આજે કામદા એકાદશીનું પવિત્ર વ્રત, એ પવિત્ર દિવસે વડતાલમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવના સાનિધ્યમાં ચૈત્રી સમયા અંતર્ગત ચાલી રહેલી શ્રીમદ ભાગવતજીની કલ્યાણકારી કથાના વક્તા મારા સ્નેહી મિત્ર આત્મીય પૂજ્ય શાસ્ત્રીજી નારાયણચરણ સ્વામી, સંહિતા પાઠના સર્વે વિદ્વાન વક્તાશ્રીઓ, આદરણીય મુનિ સ્વામી, રઘુવીર સ્વામી, ચંદ્રપ્રકાશ સ્વામી, મોહન પ્રસાદ સ્વામી, જગત સ્વામી, હરિચરણ સ્વામી વગેરે સંતો, સૌ શ્રીજી મહારાજના લાડીલા જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજના ખંભાતના કૃપાપાત્ર હરિભક્તો, ચંદુકાકા, દામજીભાઈ, ગોધરાથી પધારેલા હરિભક્તો, વડોદરાથી હરિભાઈ, વાઘજી ભગત, સુરતથી અમારા જસકાકા, ઠાકોરભાઈ, અમારા નિલેશભાઈ સાહેબ, ચંદુકાકા, સૌ શ્રીજી મહારાજના લાડીલા હરિભક્તો, વિદેશથી ભાનુભાઈ પધાર્યા છે, સૌ ભગવાનના ભક્તો, આજે સાંખ્યોગી માતાઓ પણ ખૂબ મોટી સંખ્યામાં છે, સૌ સાંખ્યોગી બહેનો, શ્રીજી મહારાજના લાડીલા સ્ત્રી ભક્તો. થોડી વારમાં આચાર્ય મહારાજ આપણી સભામાં દીક્ષા આજે નવા સંતોને આપીને લઈને પધારશે. આ વડતાલ ધામ આપણા સ્વામિનારાયણ ભગવાનને બહુ ગમતું ધામ છે, સંપ્રદાયની આ રાજધાની છે. અહીંયા શિક્ષાપત્રી છે, અહીંયા હરિકૃષ્ણ મહારાજ એટલે આપણે સંપ્રદાય જેને સ્વામિનારાયણ ભગવાન જેના ઈષ્ટદેવ છે એના માટે ભગવાને પોતે જાતે પધરાવેલું પોતાનું સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજ છે. અને સંકલ્પ કરો ને પૂર્ણ થાય, આમ શુદ્ધ મનથી સામે જીવ ઊભો રહે, બે હાથ જોડે, સંકલ્પ પૂરો થઈ જાય, એવા લક્ષ્મીનારાયણ દેવ છે. સંકલ્પ પૂરો થઈ જાય. આજે સવારમાં હું ને શાસ્ત્રીજી બે દર્શન કરવા ગયા. નારાયણ ભગવાનના ચરણમાં સરસ મજાના કમળના ફૂલ હતા. નારાયણ શાસ્ત્રીએ સંકલ્પ કર્યો, સારું એક કમળનું ફૂલ મળી જાય થારું. જીવનો સ્વભાવ છે માગવું, ભગવાનનો સ્વભાવ છે આપવું, અને અઢળક ઢળે છે. એવા આવા બધા વક્તા હોય, વડતાલનો પ્રચાર કરતા હોય ને આવા વ્યાસગાદી પર બેઠા, તેનો સંકલ્પ ના પૂરો થાય તો એમનામ ખોટ ગણાય. શાસ્ત્રીએ સંકલ્પ કર્યો અને ક્યાંય હાર નતો દેખાતો કમળવાળો, પણ બ્રહ્મચારીએ મને ગુલાબનો હાર પહેરાવ્યો. હવે ગુલાબનો હાર તો સરસ જ આવે છે, દેખાવમાં સુંદર હોય. અમુક સાધુ નહીં આવતા, દેખાવમાં અપ ટુ ડેટ હોય. હરિભાઈ સમજી ગયા, આ દેખાવ પાઘડી સરસ હોય, ચંપલ એક સરખા હોય, એની વાત એક સરખી હોય માર્કેટિંગ વાળી, પણ એની સુગંધ ના હોય, એ કલ્યાણ ના કરી શકે, સ્વામિનારાયણ ના ઓળખાવી શકે, ભગવાનના અવતારોનો મહિમા ના કહી શકે. હમણાં શાસ્ત્રીજી કથા કરશે તો એક ધારી ભગવાનની વાતોમાંથી બહાર વાત નહીં જાય. કદાચ કંઈક સંભળાવા તો પાથી પાડીને થોડી વાત કરશે, એકાદ વાળા આમામ રહી જાય, પાછો હરકો કરી નાખશે, પણ વાત કરશે શાસ્ત્રની. સ્વામિનારાયણ ભગવાનને આ ગમે છે. અહીંયા તો તમે જેવો ભાવ રાખો ને એવું કલ્યાણ થાય.
શાસ્ત્રી, જેવો ભાવ રાખો ને એવું કલ્યાણ થાય. તમે આજે એકાદશી એવું વ્રત રાખીને આયા ને દર્શન કર્યા, દર એકાદશી આવો તો શું વાંધો આવે? એમના ચેલા આવે છે એટલે કહું છું, ચાલીને આવે. મંગલ સ્વામી આવે, અમારા સત્સંગ સ્વામી આવે, આખું વ્રતભૂમિનું બધું મંડળ આવે. શાસ્ત્રી ચાલીને ના આવે. તમને બધા એને આશ્ચર્ય થશે, શાસ્ત્રીને બહુ મોટું કેન્સર હતું. આખું મોટું આંતરડું, નાનું આંતરડું 27 ફૂટનું હોય, મોટું આંતરડું 13 ફૂટનું હોય. મોટા આંતરડામાંથી 12 ફૂટનું આખું આંતરડું કાઢી નાખેલું છે. કેન્સરગ્રસ્ત હતા. આ તો તમને ચાલવા માટે જ રાખ્યા શ્રીજી મહારાજે, કથા કરવા જ રાખ્યા, પોથી ખુલ્લી કરાવી છે એટલે રાખ્યા છે. હવે એમનો સાચું ને, એમનો જેવો ભાવ એવો ભગવાને અમે મને હાર પહેરાવ્યો. બ્રહ્મચારીએ ગુલાબનો હાર આપ્યો. મેં કીધું હારો સુગંધ વગરનો હાર આવ્યો. ત્યાં બીજો એક હાર આવ્યો અને કમળનો આવ્યો, અને શાસ્ત્રીના હાર કમળનો પહેરાયો. હા, જો આ શાસ્ત્રી હાર બતાડ ભાઈ, જો આ પ્રસાદીનો હાર શાસ્ત્રી લઈ આવ્યા. શાસ્ત્રીના હાથમાં હાર છે, બધાને દર્શન કરાયા. આ લક્ષ્મીજીનો પહેરાયેલો હાર છે, નારાયણ ભગવાનનો આવ્યો. લો દર્શન કરી લો, જુઓ ખરા. તે આ તો મને વિચાર આવ્યો, શાસ્ત્રી જેનો જેવો ભાવ ને એવું ફળ ભગવાન વડતાલમાં આપે છે. આટલી વાત કરીને કથા શરૂ કરીશું. તો મારે પેલું દરરોજ જોઉં એટલે દરરોજ હાર આવે, એટલે હું તો રાહ જોતો બ્રહ્મચારી હાર આપે તો સારું. અને એમણે મહિમાથી માગ્યો હશે ભગવાન. મને પછી એમણે વાત કરી, મને કે સ્વામી આ કમળનું ફૂલ નારાયણ ભગવાનના ચરણારવિંદમાં છે, એ મારે જોતું હતું. મેં સંકલ્પ કર્યો હતો કે કમળનું ફૂલ મળે તો સારું. પણ ભાગશાળી પુરુષ ત્યાં આખો હાર મળ્યો. હવે ભગવાનનું કામ કેવું છે. એક વખત વડતાલમાં સ્વામી અહીં સભા ભરીને બેઠેલી, એમાં એક ડુંગરજી ભગત સભામાં મહારાજની સેવામાં જે પાર્ષદો હતા ને, ડુંગરજી ભગત હતા. સાંભળવા જેવી વાત છે ને યાદ રાખવા જેવી વાત છે. આ ડુંગરજી ભગત સભામાં હતા તો એક ડોશીમાં, બહેનોને આપણા સંપ્રદાય મર્યાદા પ્રમાણે દૂર બેઠેલા, ડોશીએ હાથ ઊંચો કર્યો. હાથમાં છે ને નાળિયેરનો ગોટો હતો. ભગત ભગત ગોટો. મહારાજનું ધ્યાન ગયું, સહજાનંદ સ્વામી મહારાજ, કે પેલો ગોટો મોકલાવે છે ડોશીમાં. ગોટો મહારાજ સુધી પહોંચતા છે ને ડુંગરસિંહ ભગતે છે ને, ડુંગર ભગતે અડધો તોડ નાખ્યો. નાળિયેરનો ગોટો વાળો કોઈ લાવે નહીં. ગોટો આવી ગયો, અડધો તોડ નાખ્યો, અડધો કેળે ખોસી દીધો. અને એમાં પેલા ડોશીમાં જોઈ ગયા, વડતાલની વાત કરું છું, હા, કેડે ખોસી દીધો. મહારાજ તો જોઈ રહેલા, જેવો જેનો ભાવ એવું શ્રીજી મહારાજ જોવે છે. જો ચૈત્રી સમયો તમે શુદ્ધ ભાવથી કરેલો હોય ને તો 1000 માણાનો મંડપ નાખો ને તો 1000 નો ભરાઈ જાય, ને 50,000 નો નાખો તો 50,000 ભરાઈ જાય. આપણે કાર્તિકી સમયો કર્યો તો ભગવાનને રાજી કરવા કર્યો, તો આપણે કેવો કાર્તિકી સમયો થયો હે ભાઈ? આપણને દર્શન હજુ થયા કરે કે એવો કાર્તિકી સમયો થાય નહીં. અડધો ગોટો ડુંગર ભગતે કેડે ચડાયો. ડોશીમાં ત્યાંથી બૂમ પાડી, ઓ પેલા ભગતને કહો કે બીજો જોવે તો લાવી આપું, પણ આ તો મહારાજને આપો. એટલે શ્રીજી મહારાજ સાંભળી ગયા. મહારાજ કે ડુંગર ભગત માજી શું કહે છે? તો કે એ તો એવું કહે છે કે આખો ગોટો ભગવાનને મૂકો, પણ હવે અડધો મેં કરી લીધો, તે તમારી પ્રસાદી મારે નહીં રાખવાની. મહારાજ કે અમને ધરાવો તો ખરા, કે દેવને તો 3 શેષ ધરાવવાની હોય નારિયેલની કે છે. એટલે જીવનો સ્વભાવ આવો છે, જેવો ભાવ એવો ભાવ હરિકૃષ્ણ મહારાજને લક્ષ્મીનારાયણ દેવ પૂર્ણ કરે છે. આજે કામદા એકાદશીનું વ્રત છે. શુદ્ધ ભાવથી, તપથી, નિર્દોષ હૃદયથી પવિત્ર તીર્થમાં ભગવાનની કથા આગળ જો આપણે વ્રત લઈએ ને, તો આ કામદા એકાદશી આપણી બધી કામનાઓ પૂર્ણ કરનાર છે, એવું શાસ્ત્રમાં લખ્યું છે. એકાદશીના મહાત્મ્યમાં મંજુ કેશાનંદ સ્વામીએ એકાદશી મહાત્મ્યનો ગ્રંથ લખ્યો. એમાં કામદા એકાદશીના વ્રતમાં બહુ સરસ મજાની પુરાણની દિવ્ય કથા એમાં કરેલી છે. એમાં નહીં જવું, પણ કામદા એકાદશીના વ્રતના દિવસે આજે આપણે બધાએ ફરાર કરી, ઉપવાસ થતો હોય તેણે ઉપવાસ કરી અને ભગવાનને રાજી કરવા શ્રીમદ ભાગવતજીની દિવ્ય કથા અહીંયાથી થઈ રહી છે. શાસ્ત્રીજીને વિનંતી કરીશ. તો મને સાધુએ કીધું 2 શબ્દો ગુરુ તમે કહો, એટલે મને યાદ આવ્યું. આ ડુંગર ભગતની કથા યાદ રહી ગઈ.
કેટલી શેષ વધી મહારાજને કેટલી આપવાની કીધી એણે? ત્રણ. ભગવાને તો આખો ગોટો ડોશીમાં જ મોકલાયો હતો, પણ આ જીવનો સ્વભાવ કેવો છે? ત્રણ શેષ આપે એવો છે. આખો ગોટો આપો તો વાંધો આવે નહીં. સ્વામિનારાયણ ભગવાન કી જય.